ફૂલ હોડકીઓથી કંઈક સામાન લેવામાં આવે. જો અહીંથી કિનારો છે ને, અહીંથી હોડકી લઈને જા ભાઈ ઉતર્યા. હજી તો જો આમાં હાલમાં પાણીનો પ્રવાહ હજી તો વધવામાં જ છે. ખીજાય બારો નીકળ જો પોલીસ વાળા ખીજાય બધાને, કોઈને ઉતરવા નથી દેતા. હજી છે ને અત્યારે હાલમાં જો વરસાદ ચાલુ જ છે. જો પાછો વરસાદ ચાલુ થઈ ગયો અને લોકોને અવર જવર કરવામાં થોડી થોડી હવે મિસ્ટેક તો આવવા માંડી. અહીંયા જો પુલની નજીક જો ઉપર ચડવું છે, પાણી થોડોક ફેર છે. પાણી ઉપર ચડી જાય ને એટલે પછી અવર જવર કરવામાં મોટી મુશ્કેલીઓ આવવા માંડે. જો આ તરફ અત્યારે હાલમાં હજી બાઇક થોડી નીકળે છે. મોટા વાહનોમાં બહુ વાંધો ના આવે, બાકી બાઇક ચલાવવામાં થોડી મુશ્કેલી પડે. અહીંયા પાણી છે, અહીંનો પ્રવાહ થોડો વધવામાં જ છે હજી અત્યારે હાલ. અને હજી ગાજ અને વીજ હજી ચાલુ છે. પાણી તો ઈ તો જાય જ છે. આ તો ચાલુ જ હતું ને? હા, ઈ તો ચાલુ જ છે, પણ ઈનાથી જાજુ જાતું. સવારે નીકળાતું હું આમાંથી? હા, નીકળાય તો છે. તો વાહ વધી છે. બોલી હજી તો ચાલુ જ છે. કા હજી કડાકા ભડાકા. હજી વરસાદ જેવો વધી ગયો વળી પાછો. કેળા વળી ખોલવે. કેળા ચક્કર પાણી વૈસમાં હજી પાણી વૈસે એને બદલે વૈસીમાં નંબર દે. ઓલા શેડો હેઠો. ઓલા શેડો હેઠો રાખી આ શેડો હેઠો.
જોઈ જોઈને આલજો. જો અહીંયાથી ફૂલ ઓળકીઓથી કંઈક સામાન લેવામાં આવે. જો અહીંથી કિનારો છે ને, અહીંયાથી ઓળકી લઈને જા ભાઈ ઉતર્યા. હજી તો જો આમાં હાલમાં પાણીનો પ્રવાહ હજી તો વધવામાં જ છે ને. અહીંયા કોઈ વિપત્તિ કે કંઈ વધારે મિસ્ટેક ના આવે ને એટલા માટે પોલીસ કર્મચારીઓ પણ આજે આ વખતે રાખેલા છે. જે અહીંયા સામે છે બિચારા, એ પણ એમની ડ્યુટી નિભાવે છે. કેમ કે એક યુવક આ વર્ષે જે અહીંયાથી તણાઈ ગયો હતો, જે 35 વર્ષનો યુવક હતો ને. કેમ કે આ બધું છે ને તંત્રને થોડું ઘણું ધ્યાન રાખવું પડે. અને પોલીસ કર્મચારીઓને જે અત્યારે હાલમાં હજી ત્યાં જ છે, ડ્યુટી નિભાવી રહ્યા છે. અને આ ભાઈ અહીંથી ઓળખી લઈને કંઈક સામાન લેવા જાય છે ગામમાં. જો અહીંયાની ઉપરનો ઓટો છે ને, અહીંયા પાણી ઉપર આવી ગયું હતું હમણાં. અડધો કલાક પહેલાં અહીંયા પાણી હતું આની ઉપર. હવે થોડુંક ઓછું છે ને, પાછો વળી વરસાદનું જો પ્રમાણ વધવા માંડ્યું ને એટલે ફરી પાછું કંઈ નક્કી ના કહેવાય. હજી પાણી વધવામાં જ છે. અત્યારે જે હાલમાં તો જો બાઇક જે નીકળી જાય છે સવારમાં 1 કલાક સુધી, તો બાઇકને અવર જવર કરવામાં મુશ્કેલી આવતી. કેમ કે આ બધો કચરો ને બધું ફસાઈ ગયેલું હોય ને, એટલે એમાં બાઇક હાંકવામાં ઘણું બધું ધ્યાન રાખવું પડે. આપણે માણસોને ક્યાંય નુકસાની ના આવે ને એટલા માટે ઘણું બધું ધ્યાન રાખવું પડે. જો ને આ શમશાન છે, આ બાજુ અંદર જ આમાં પાણી ભરાઈ ગયું બધામાં. મેં તક નથી ની બસ. જો અહીંયા હતું ને, આ અડધું ડૂબી ગયું હતું. આ ઓરડી છે ને નાનકડી, આ દિવાલ તો જો આ સામેની દિવાલ હતી ને એ પડી ગઈ હમણાં જ. જે બહુ વધારે પાણી આવ્યું હતું ને એના હિસાબેથી જ. આ ઓલી ગાડી રહી ત્યાં સુધી ને. જવા